કે બોલિવૂડમાં કામ કરવું છે, ક્યાં કામ કરવું છે, કઈ રીતના કામ કરવું છે, કઈ રીતના કોન્ટેક્ટ થાય કાંઈ જ ખબર નહીં, પણ એકવાર કામ કરવું છે. પર્સનલ લોન કરતાં કાર લોનની પ્રોસેસ બહુ ઝડપથી થઈ જાય છે. જી તો એમાં શું શું ડોક્યુમેન્ટ જરૂર પડતા હોય છે? જી બે પ્રકારના ઇન્સ્યોરન્સ હોય છે, એક થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ અને બીજું કંપની ઇન્સ્યોરન્સ. થોડું સિબિલ સ્કોર વિશે જણાવો. આઉટ ઓફ સિટીમાં તમે તમારા સ્ટેટમાં કોઈ પણ સિટીમાંથી તમે પરચેસ કરી શકો. રાઈટ, તમે રાજકોટ છો ને અમદાવાદથી લ્યો છો, સુરતથી લ્યો છો, જામનગરથી લ્યો છો ગાડી, એ કાંઈ મેટર નથી કરતું. એક્સિડન્ટ નાનું હોય કે મોટું હોય, પણ એક ડર છે ને ત્યારે આવી ગયો હોય છે. તમારું પીયુસી સર્ટિફિકેટ એક્સપાયર થઈ ગયું છે અને જો ક્લેમ આવે છે તો પણ કંપની ક્લેમ રિજેક્ટ કરી શકે છે. ઓનલાઈન પ્લેટફોર્મની અંદર ઇન્સ્યોરન્સની એડવર્ટિઝમેન્ટ જોતા હોય છે. જી જી બરાબર છે. અને જે લોકો પ્રાઇઝિંગના ફેક્ટરથી એમની એડવર્ટિઝમેન્ટ કરતા હોય છે. યસ. તો ઓનલાઈન ઇન્સ્યોરન્સ લેવો હિતાવહ છે ખરા? એનઓસી સર્ટિફિકેટ, સ્ટેટ એનઓસી તમારી પાસે જો છે તો કોઈ પણ સ્ટેટની ગાડી તમે તમારા સ્ટેટમાં રિપાસિંગ કરી શકો છો અને એના ઉપર લોન લઈ શકો છો. એના વિશે થોડું જણાવો, આપનો એક્સપિરિયન્સ શું રહ્યો? આ નેટવર્ક એવું છે કે કોઈ પણ આવ્યું, ફોર્મ ભર્યું અને એન્ટર થઈ ગયા એવું નથી હોતું. આના પણ ક્રાઇટેરિયા હોય છે. આની પણ કમિટી, તમે તમારી એપ્લિકેશન નાખો છો, એની કમિટીમાંથી પાસ થઈ ગયા પછી તમે આના મેમ્બર થઈ શકો છો. નમસ્તે, એસ્પાયર પોડ કૌશિકમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વ્યક્તિ સાથે બેઠા છીએ કે જે 24 વર્ષની ઉંમરે સક્સેસફુલ બિઝનેસમેન છે, કે જેમને 24+ બેન્ક્સ, એનબીએફસી અને ઇન્સ્યોરન્સ કંપની સાથે કામ કરેલું છે, કે જેમને 3000થી વધારે ફેમિલીના કાર લેવાના સપનાઓ સાકાર કરાવ્યા છે. 10,000થી વધારે વ્હીકલ સિક્યોર કર્યા છે. હા, આપણે વાત કરી છીએ કેપિટલ વેલ્થ ક્રિએશનના ફાઉન્ડર યશ ઘેડિયાની. ચલો, તો આપણે આજે લોન અને ઇન્સ્યોરન્સ વિશે વધારે ચર્ચા કરીશું. કેમ છો યશભાઈ, મજામાં? યસ, એકદમ મજામાં સાહેબ. કેવું ચાલે છે અત્યારે બિઝનેસમાં? બિઝનેસની વાત કરું તો અત્યારે એકદમ ગ્રોઈંગ પીરિયડમાં છે. રોજ નવા નવા લોકો સાથે મુલાકાત થાય છે અને ધીરે ધીરે જે ગોલ છે એની નજીક આવતા જઈએ છીએ. વાહ, તમે ગોલની વાત કરી. યસ. 24 વર્ષમાં સક્સેસફુલ બિઝનેસમેન થયા છો, જી. તો ક્યારે જર્ની સ્ટાર્ટ કરી હતી ને ક્યાંથી કરી હતી? જર્નીની વાત કરું તો મેં 10th પછી ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ કરેલું છે, કેમ કે નાનપણથી જ ઇલેક્ટ્રિકની બધી વસ્તુમાં નાના નાના પ્રોજેક્ટ કરવામાં એ બહુ રસ હતો એમાં, કે ભાઈ કંઈક નવું કરીએ. અત્યારે સિઝન મેળાની છે તો કંઈક મેળો કે એવું કંઈ આવે તો કાંઈ રમકડા કે કાંઈ પણ ઘરેથી લઈ આપ્યા હોય તો વિધિન 5-6 ડેમાં તો એ ખુલી ગયા હોય ને એમાંથી જ બધું આપણી રીતના શોધખોળ ચાલુ થઈ ગઈ હોય. બરાબર. ત્યાર પછી મેં ડિસાઈડ કર્યું 10 પછી કે ભાઈ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં મારે સ્ટડી કરવું છે, આગળ જવું છે એમાં. તો મેં આપણે રાજકોટની જ આજી ડેમ પાસે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે, ત્યાંથી મેં મારું ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ કમ્પ્લીટ કર્યું. અને ઇલેક્ટ્રિકલની મારી કોલેજ ચાલુ હતી, જે સ્ટડી ચાલુ હતું એ દરમિયાન જ મને એક મારી નાનપણથી જ મને એક ડ્રીમ હતું કે બોલિવૂડમાં કામ કરવું છે. ક્યાં કામ કરવું છે, કઈ રીતના કામ કરવું છે, કઈ રીતના કોન્ટેક્ટ થાય કાંઈ જ ખબર નહીં, પણ એકવાર કામ કરવું છે, એ રીતનું ડ્રીમ હતું. પછી એમાં ધીરે ધીરે કોન્ટેક્ટ થતા ગયા અને મેં 1.5 વર્ષ જેવું એમાં મેં કામ કરેલ છે. રામસિયા કે લવકુશ કરીને એક સિરિયલ આવતી, તમને ખ્યાલ હોય તો. એમાં મેં કામ કરેલું છે. રાધા કૃષ્ણમાં મેં કામ કરેલું છે. અને રિસન્ટલી હમણાં જે સ્ટ્રીટ ડાન્સર 3 મૂવી આવ્યું 3-4 વર્ષ પહેલાં, એમાં પણ મેં જુનિયર આર્ટિસ્ટ તરીકે કામ કરેલું છે. ત્યારબાદ થોડો મારું સ્વભાવ એ રીતનું કે જલ તત્વ જે કહે ને આપણે, કે ભાઈ જેમાં ઢાળો એમાં ઢળાઈ જાય. ફિક્સ નહોતું થતું કે ભાઈ કરું એકચ્યુઅલમાં શું કરવું છે. પછી સિંગિંગ ઉપર થોડુંક ગયું કે ભાઈ આ નહીં, હવે સિંગિંગ કરીએ, કે સિંગિંગ ફિલ્ડમાં હું કરિયર બનાવું. એમાં થોડા ઘણા પ્રયાસો કર્યા. એમાં પણ પછી એમ થયું કે ભાઈ નહીં, આ નથી આપણા માટે એમ. ત્યારબાદ કોલેજ મારી શરૂ હતી ત્યારે જ મેં ઇન્સ્યોરન્સનું પાર્ટ ટાઈમમાં મેં કામ ચાલુ કરેલું હતું. આઈ થિંક મને યાદ છે તો હું 5મા સેમેસ્ટરમાં હોઈશ ત્યારે મેં સાઈડમાં ઇન્સ્યોરન્સનું વર્ક ચાલુ કરેલું.
એ જર્ની મારી તમને કહું ને તો આઈ થિંક 5 વર્ષ પહેલાંની હું વાત કરું છું કે મારું ડિપ્લોમાનું 5th સેમ ચાલુ હતું અને ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ કરતાની સાથે સાથે જ મેં ડિસાઇડ કર્યું કે ભાઈ આપણે આ વસ્તુ ચાલુ કરીએ. એટલે અત્યારે એમાંથી અમે સારો ગ્રો કરી અને અત્યારે આ કેપિટલ વેલ્થ ક્રિએશન કરીને જે કંપની છે એની સ્થાપના કરી અને હવે ઇન્સ્યોરન્સની સાથે સાથે કાર લોન છે અને બીજી ઘણી અલગ અલગ સર્વિસીસ અમે એમાં પ્રોવાઈડ કરીએ છીએ. તો તમારું ડિપ્લોમા પછી શું કહેવાય કાસ્ટિંગ યસ અને હવે લોન જી 3 એક્સપિરિયન્સ તમે તમારી લાઈફમાં કરી ચૂક્યા છો. જી તો અત્યારે લોનના ફેક્ટરમાં વિચારવા જઈએ બરાબર છે જી તો ડીએસએ પાસે લોન લેવી ડાયરેક્ટ બેંક પાસે લેવી કે તમારી પાસે લેવી એ ડિફરન્સ શું છે? જી તમે મારું કીધું એટલે અમે એઝ અ ડીએસએ જ વર્ક કરીએ છીએ. 2 પ્રકાર છે લોન લેવાના. એક તો ડાયરેક્ટ બેંક પાસેથી લઈએ અથવા તો કોઈ લોન કન્સલ્ટન્ટ યા તો ડીએસએ પાસેથી લઈએ. બેયમાં શું ફરક છે એ આપણે જાણીએ કે તમે ડાયરેક્ટ બેંકમાં કોઈ પણ લોન માટે એપ્લાય કરો છો તો એમાં કેવું હોય છે કે બેંક અલગ અલગ બેંકના અલગ અલગ ક્રાઇટેરિયા હોય છે, અલગ અલગ પોલિસીસ હોય છે જે કસ્ટમરને ખ્યાલ નથી હોતો. હવે તમે XYZ બેંકમાં તમે તમારી લોનની પ્રોસેસ કરી રાઈટ, તો હવે એ બેંક તમને જેટલા રેટે લોન આપશે, જેટલી અમાઉન્ટ તમને ફંડિંગ કરશે કે જેટલા ટેન્યુઅરમાં તમને કરશે, તમારે એ જ અમાઉન્ટ લેવી પડશે. જ્યારે તમે કોઈ ડીએસએ પાસે જાઓ છો કે કોઈ લોન કન્સલ્ટન્ટ પાસે જાઓ છો તો એ તમારી ફાઇલ પ્રોપર એનાલિસિસ કરશે. એમની પાસે અલગ અલગ બેંકનું નેટવર્ક હોય છે તો એ શું અલગ અલગ 1 થી 2 બેંકમાં મલ્ટિપલ લોગિન કરશે જેનાથી તમને શું ફાયદો થાય કે ભાઈ ઇન્સ્ટન્ટ પ્રોસેસ મળે. પહેલામાં તમારે કેવું છે કે ભાઈ આ બેંકે નહીં તો બીજી બેંકમાં તમે જાઓ છો તો ત્યાં એકડે એકથી તમારે બધી પ્રોસેસ સ્ટાર્ટ કરવી પડે છે એટલે તમારો ટાઈમિંગ એક તો બગડે છે. બીજી વસ્તુ એ છે કે કોઈ પણ બેંક છે એ એના બધા ટર્મ્સ હોય છે કે ભાઈ એ બેન્કિંગ મેટર કરતું હોય છે, તમારો સિબિલ સ્કોર મેન્ટેન કઈ રીતનું છે એ જોવો પડતું હોય છે, તમારું બેંકનું બેલેન્સ કઈ રીતનું એક્યુબી જેને કહી શકીએ એ કઈ તમારું ટર્નઓવર શું છે. હવે તમે ડાયરેક્ટ કોઈ પણ બેંકમાં એપ્લાય કરશો તો તમને એ પ્રોપર એનો રિઝલ્ટ નહીં મળે જેટલી જલ્દી મળવું જોઈએ. પણ કોઈ ડીએસએ પાસે તમે જાઓ છો રાઈટ, તો એ અલગ અલગ બેંક એનબીએફસીની એમને પોલિસી આઈડિયા છે કે ભાઈ કઈ બેંકમાં તમારી ફાઇલ ઇઝીલી નીકળી જશે એટલે એ ત્યાંથી તમારી પ્રોસેસ ઓન ધ સ્પોટ કરાવી દેશે. ત્યારબાદનું એક તમને હું પોઈન્ટ કહું તો નેગોશિએશન. તમને એમ થશે કે ભાઈ આ લોનમાં શેનું નેગોશિએશન? તમે કોઈ પ્રોડક્ટ પરચેસ કરો છો તો એમાં નેગોશિએશન તમે કરી શકો ભાઈ ભાવતાલમાં પ્લસ માઇનસ આપણે થાય, પણ લોનમાં શું નેગોશિએબલ? પણ જનરલી કેવું કે ભાઈ બેંકમાં પણ એ થઈ શકે. તમે ડાયરેક્ટ બેંક પાસેથી લોન લ્યો છો કે ડીએસએ પાસેથી લોન લ્યો છો, ડીએસએના બધી અલગ અલગ બેંક છે એના રિલેશનશિપ મેનેજર, એના ક્રેડિટ મેનેજર સાથે સારા એવા ટર્મ્સ હોય છે, બોન્ડ હોય છે. તો એ શું કે ભાઈ અલગ અલગ બેંકના રેટ ઓફ ઇન્ટરેસ્ટ કમ્પેર કરી અને એ એમના એસએમ સાથે કે રિલેશનશિપ મેનેજર સાથે કે એના ક્રેડિટ મેનેજર સાથે ડિસ્કસ કરીને તમારો રેટ ઘટાડવાની ટ્રાય કરશે તમારા તરફથી રાઈટ. એટલે પ્રશ્ન એ છે કે ડાયરેક્ટ તમે બેંક પાસેથી લોન લ્યો છો. અત્યારે એક એક્ઝામ્પલ લઈએ આપણે કે તમે યુઝડ કાર લોન તમારે જૂની લેવી છે, એની લોન કરવાના છો તમે. હવે તમે એક બેંકમાં જશો, બીજી બેંકમાં જશો, ત્રીજી બેંકમાં તમે કંટાળી જશો કે ભાઈ આ શું આ અલગ અલગ ડોક્યુમેન્ટ માંગે છે, હું આ કરું. હરેકની એક ડેઇલી રૂટીન લાઈફ હોય છે બરાબર. હવે તમે એ ડિસ્ટર્બ થઈ જાય કેમ કે આ તમે ડોક્યુમેન્ટેશન ને એ બધું કમ્પ્લીટ કરી નથી શકતા. હવે તમારે કામ કરવું કે તમારે એના બધા ડોક્યુમેન્ટ પૂરા કરીને આપવા. તમે ડીએસએ પાસે જાઓ છો તો તમારે સિમ્પલ એને કોલ કરવાનું છે, એના ટીમમાંથી કોઈ પણ પર્સન તમારા ઘરે આવીને ડોક્યુમેન્ટ કલેક્ટ કરી જશે. તમારી કોઈ બેંકની સિગ્નેચર કે કંઈ ઘટતું હશે તો એ પણ તમારા ઘરે આવીને કરી જશે. ઇવન કોઈ ફોટોગ્રાફ્સ તમારી પાસે પાસપોર્ટ સાઇઝનો ફોટો માંગ્યો એ અત્યારે તમારી પાસે નથી તો એ પણ એ તમારા વતી કરી દેશે. એટલે ટાઈમિંગ બચવાનો છે, તમારો પૈસા બચવાના છે. આ કારણોસર તમારે ડીએસએ પાસે લોન માટે જવું જોઈએ. તમે બહુ ખૂબ સારી વાત કરી કે તમે મથો છો એના કરતાં જે તમને સર્વિસ પ્રોવાઈડર છે એમની તમે સર્વિસીસ જો લ્યો છો તો તમારું કામ ઇઝી થઈ જાય છે કેમ કે એ સર્વિસ પ્રોવાઈડર માટે એનું કામ રેગ્યુલર છે.
હા, ડીએસએનું કામ શું છે કે ભાઈ બેંક પાસેથી લોન અપાવવાનું જ હા. છે. એને ખબર છે કે તમારી ફાઇલમાં શું પ્લસ પોઈન્ટ છે, શું માઇનસ પોઈન્ટ છે. તમારી ફાઇલ અટકે એમ છે તો કયા કારણોસર અટકે એમ છે. એમાં ડોક્યુમેન્ટ ઘટે છે તો એ ક્યાંથી લેવા, કોની પાસેથી લેવા ને ક્યાં ઝડપી પ્રોસેસ થઈ જશે, કોણ તમને એ જલ્દી આપી દેશે. તો તમે એક ડીએસએ પાસે જાઓ છો એનો મતલબ એમ છે કે તમે એક એક્સપર્ટ પાસે જાઓ છો. રાઈટ, તમે ડાયરેક્ટ બેંકમાંથી પ્રોસેસ કરો છો, નો ડાઉટ તમને લોન મળી જવાની છે, પણ જે તમારો ટાઈમ ને મની વેસ્ટ થાય છે એ તમે ડીએસએ થ્રુ જાઓ છો તો એ તમારી ઇઝીલી પ્રોસેસ તમારી થઈ જતી હોય છે. તમે યુઝડ કારની વાત કરી, મેં એવું સાંભળ્યું છે કે તમે યુઝડ કાર લોનના એક્સપર્ટ છો, યસ. તો એના વિશે થોડું જણાવો ને. કૌશિકભાઈ, કાર લોનમાં 3 પ્રકાર હોય છે જનરલી. એક પરચેસ છે, રિફાઇનન્સ છે અને બીટી ટોપઅપ છે. હવે સેકન્ડ હેન્ડ માર્કેટમાંથી તમે કોઈ કાર પરચેસ કરો છો તો તમે એના ઉપર ફંડિંગ લઈ શકો છો. જે કારની માર્કેટ વેલ્યુ છે, વેલ્યુએશન જે આવે છે એના 85% સુધી તમને લોન મળી શકે છે. કે કોઈ પણ કાર તમે એક્ઝામ્પલ તરીકે લઈએ તો 10 લાખ રૂપિયાની કાર તમે માર્કેટમાંથી પરચેસ કરો છો, સેકન્ડ હેન્ડ કાર, રાઈટ, તો એના ઉપર 8.5 લાખ રૂપિયા સુધીનું બેંક તમને ફંડિંગ આપી શકે છે. સેકન્ડ છે રિફાઇનાન્સ. તમારી પાસે ઓલરેડી કાર છે, માર્કેટમાંથી પરચેસ નથી કરતા, એના ઉપર લોન છે અથવા તો પૂરી થઈ ગઈ છે, બરાબર છે, લોન લીધી હતી અને એ પૂરી થઈ ગઈ છે, અથવા તો કોઈ પણ જાતની લોન ચાલુ નથી અને તમારે ક્યાંયથી ફંડની રિક્વાયરમેન્ટ આવી, તો તમે તમારી સેકન્ડ હેન્ડ કાર ઉપર પાછું રિફાઇનાન્સ કરી શકો. એમાં પણ સેમ છે કે વેલ્યુએશનના 85% સુધી તમને લોન મળી શકે છે. અને થર્ડ છે બીટી ટોપઅપ, જે અત્યારના ટ્રેન્ડમાં તમને કહું ને તો બહુ સારામાં સારી સુવિધા બેંક તમને આપે છે. બીટી ટોપઅપ વેલ્યુએશનના 180 થી 200% સુધી ફંડિંગ આપે છે. તમારી કારની વેલ્યુએશન 10 લાખ રૂપિયા છે તો એ ગાડી ઉપર બેંક તમને 18 થી 20 લાખ રૂપિયા ફંડિંગ આપે છે. ક્યારે ઇમરજન્સી પૈસાની જરૂર પડી, ફંડની જરૂર પડી, એ હોસ્પિટલાઇઝ હોઈ શકે યા બિઝનેસમાં હોઈ શકે, તો તમે વિધિન 2-3 ડેઝમાં આ કમ્પ્લીટ પ્રોસેસ થઈને તમારા એકાઉન્ટમાં પૈસા આવી જાય છે. એટલે આ પ્રોસેસ ઇઝી છે. પર્સનલ લોન અથવા તો હોમ લોનની કમ્પેરમાં તમે કરો તો એમાં આઈ થિંક 1 વીકનો ટાઈમ લાગે છે, હોમ લોનમાં 10-15 દિવસનો ટાઈમ લાગી જાય છે. આ તમને 3 થી 4 દિવસમાં તમને ફંડિંગ આપી દે છે. તમે વાત કરી પર્સનલ લોન, જી તો પર્સનલ લોન લેવું સારું રેટ ઓફ ઇન્ટરેસ્ટ વાઇઝ, જી કે બીટી ટોપઅપ લોન લેવી સારી? રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓલમોસ્ટ સિમિલર હોય છે બેયમાં. કાર લોનમાં પર્સનલ લોન કરતાં ડાઉન હોવાના છે. 2-3% જેવો તમને કાર લોનમાં પર્સનલ લોનના કમ્પેરમાં ફેર પડે છે. અને ખાસ વાત તો ફંડ પર્સનલ લોન ક્યારે લેતા હોય કે ભાઈ ઇમરજન્સી ફંડની રિક્વાયરમેન્ટ હોય છે ત્યારે જ જનરલી ઇનસિક્યોર પર્સનલ લોન લેતા હોય છે. એટલે એ સમયે તમે તમારી સેકન્ડ હેન્ડ કાર ઉપર લોન કરો છો તો ઓન ધ સ્પોટ તમને એ લોન મળી શકે છે. અમુક બેંકમાં તો પ્રી અપ્રૂવ હોય છે કે વિધિન તમે ક્લિક કરો ને તમારા એકાઉન્ટમાં પૈસા આવી જાય છે. એટલે ટાઈમ ડીલે જે છે એ ઘટી જાય છે કાર લોનમાં. થોડું છે ને રેટ ઓફ ઇન્ટરેસ્ટ વિશે જણાવો કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ જનરલી શું છે કે માણસોને કેલ્ક્યુલેટ કરતા નથી આવડતું, બરાબર છે, કે જેમનું એમને નોલેજ નથી હોતું, બરાબર છે. ભલે પર્સનલ લોન હોય કે પેલી કાર ઉપર લોન આપણે કરીએ છીએ, બરાબર, તો ઈ કેલ્ક્યુલેશન માણસોને કઈ રીતે ખબર પડે? કાર લોન હોય કે પર્સનલ લોન હોય, ખાસ પર્સનલ લોનમાં એ બાબત ધ્યાન રાખવા જેવી હોય છે કે એમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ તમારા વાર્ષિક છે કે રિડ્યુસિંગ છે. રિડ્યુસિંગ એટલે કપાત વ્યાજદર જે હોય કે આખા લોનનું જે તમારું ટેન્યુઅર છે એનું રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને એક્ઝામ્પલ તરીકે આપ્યું 17%, 18%, બરાબર છે, અને વાર્ષિક તમને એમણે આપ્યું કે 10%, 12%. હવે એ 12% તમને સાંભળવું સારું લાગશે, અત્યારે કોઈ પણ છે ને એ ભ્રમમાં રહી જાય છે કે ભાઈ 12%માં લોન થઈ જાય છે ને તો કરાવી નાખીએ, પણ એ રેટ ઓફ ઇન્ટરેસ્ટ એકચ્યુઅલમાં શું છે ને એ તમારે એના પેપર્સ ફરજિયાતપણે વાંચવા પડે તો તમને આઈડિયા આવે, અથવા તો એમને પૂછીને તમને ખ્યાલ આવે કે ભાઈ એકચ્યુઅલ કયા રેટમાં છે. કાર લોનની હું તમને વાત કરું છું તો કાર લોનનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ જનરલી રિડ્યુસિંગ જે કપાત વ્યાજદર કહું છું એમાં 12 થી 16%ની આજુબાજુ એ કપાત વ્યાજદર હોય છે, જેની તમે વાર્ષિક કેલ્ક્યુલેટ કરો એટલે 9.5% જેવું તમારે એ પડતું હોય છે તમને. તમે થોડી વાર પહેલા છે ને પ્રોસેસની વાત કરી કે પર્સનલ લોન કરતાં કાર લોનની પ્રોસેસ બહુ ઝડપથી થઈ જાય છે.
તો એમાં શું શું ડોક્યુમેન્ટ જરૂરી પડતા હોય છે જી. અને એ કેટલા દિવસમાં પ્રોસેસ પૂરી થઈ જતી હોય છે? કાર લોનની તમને વાત કરું ને તો 2 થી 3 દિવસની, વધીને 4 દિવસની અંદર તમારા એકાઉન્ટમાં પૈસા આવી જતા હોય છે. એટલે ઇઝી પ્રોસેસ છે. ડોક્યુમેન્ટ પણ એટલા ટફ નથી. તમારું આધાર કાર્ડ છે, પેન કાર્ડ છે, તમારું બેંકનું સ્ટેટમેન્ટ છે 6 મંથનું, ITR છે લાસ્ટ 2 યરના. હવે એ પ્રશ્ન થાય કે ભાઈ IT રિટર્ન હું ફાઇલ નથી કરતો તો શું મને નહીં મળે લોન? ના, એવું નથી. તમે IT રિટર્ન ફાઇલ નથી કરતા તો પણ અત્યારે માર્કેટમાં 3-4 એવી NBFC છે જે તમને વિધાઉટ ITR ફંડિંગ આપી દે છે. રાઈટ. ITR પણ નથી અને તમારું બેન્કિંગ પણ એવું કાંઈ નથી કે ભાઈ મારે તો કોક દી રોકડા પૈસા જ વધારે આવતા હોય છે. એ વધારે પડતું આપણા ખેડૂત ભાઈઓ છે એને એવું થતું હોય છે. તો એમના 7/12ના બેઝ ઉપર પણ એમને લોન મળી શકે છે, કાર લોન. અને એની પ્રોસેસ 2 થી 3 દિવસની હોય છે, જેમાં અમારી ટીમ કસ્ટમર પાસેથી ડોક્યુમેન્ટ બધા કલેક્ટ કરી લે છે. કલેક્ટ કર્યા પછી મેં તમને વાત કરી એમ એનાલિસિસ પ્રોપર કરી લે કે કઈ બેંકમાં કસ્ટમરને ફાયદો થશે, ક્યાં કઈ બેંકમાં ઓછામાં ઓછા વ્યાજ દરે એને લોન મળી શકશે. એ બધું એનાલિસિસ કરીને લોગિન કરી દે છે. લોગિન થયા પછી કન્ટિન્યુ કસ્ટમરના ટચમાં રહીએ છે કે ભાઈ કોલ આવી ગયો છે, ઘરે વિઝિટ કરી ગયા છે, બરાબર. એ બધું પ્રોસેસ કર્યા પછી બેંકનું અપ્રુવલ આવે છે. આ પ્રોસેસની વાત કરું 1 થી 2 દિવસમાં કમ્પ્લીટ થઈ જતી હોય છે. બેંકનું અપ્રુવલ આવ્યા પછી અમારી ખાસિયત તમને કહું ને તો અમે ડાયરેક્ટ એમ નથી કહી દેતા કે ભાઈ લોન પાસ થઈ ગઈ છે, તમે આ પેપર છે આ સિગ્નેચર કરી અને તમને પૈસા મળી જશે. અમારી ટીમ એને પ્રોપર લેખિતમાં આપે છે. આટલા ટકાની તમારી લોન થઈ છે, આટલા લાખની લોન થઈ છે, કેટલા વર્ષનું તમારું ટેન્યુઅર છે, મતલબ કેટલા વર્ષ સુધીની તમારી લોન છે, તમારી લોન આટલી છે તો એમાં બેંકનો ચાર્જ કપાય અને કેટલા તમારે એકાઉન્ટમાં આવશે, એ બધું પ્રોપર સમજાવી અને પછી એગ્રીમેન્ટ માટે અમે આગળ જઈએ છીએ. એગ્રીમેન્ટ થઈ ગયા પછી પણ અમારી જવાબદારી પૂરી નથી થતી. એગ્રીમેન્ટ થઈ ગયા પછી ગાડીનો ઇન્સ્યોરન્સથી લઈ અને RTOના જે નામ ટ્રાન્સફરના પેપર્સ ને એ બધું હોય છે એ પણ મારી ટીમ જ બધું કલેક્ટ કરી કસ્ટમરના એકાઉન્ટમાં પૈસા આવી જાય, એના ઘરે એના નામે થઈને RC બુક આવી જાય છે, ત્યાં લગીની મારી ટીમ જવાબદારી લે છે. આપણે છે ને પર્સનલ લોનમાં મેં તમને ક્વેશ્ચન કર્યો, તમે એનો આન્સર એ આપ્યો કે ભાઈ પર્સનલ લોન કરતાં આમાં ઝડપથી લોન થતી હોય છે. યસ, યસ. તો એનું રીઝન શું? પર્સનલ લોનમાં વાર લાગે છે જી. અને યુઝડ કાર લોન કયો કે BT ટોપઅપ લોન કયો? પર્સનલ લોનમાં એવું છે કૌશિકભાઈ કે એ અનસિક્યોર લોન છે. ઓકે. બેંક તમને ફંડિંગ આપે છે તો બેંક પાસે કાંઈ એવું છે નહીં, એ તમારા બેકગ્રાઉન્ડ જોઈને અથવા તો તમારું IT રિટર્ન કે એ જોઈને કાંઈ સિક્યુરિટી લીધા વગર તમને લોન આપે છે. જ્યારે કાર લોનમાં તમે કારની અગેન્સ્ટ લોન લ્યો છો. એટલે કાર લોન લ્યો ત્યારે તમારી RC બુકમાં બેક સાઈડમાં હાઇપોથિકેશન કરીને આવે છે. એ બેંક એમના નામનું હાઇપોથિકેશન એડ કરે છે અને આ ઇઝીલી પ્રોસેસથી તમારી કાર લોન પર્સનલ લોનના કમ્પેરમાં ઇઝીલી તમારી થઈ જતી હોય છે. અત્યારે માર્કેટમાં ઘણી બધી પર્સનલ લોન છે કે એ એમ કહેતા હોય છે કે ભાઈ 2 કલાકમાં તમને મળી જાય છે, 2 દિવસમાં પાસ થઈ જાય છે. પણ એ કેવી છે, એ અત્યારે અમુક NBFC છે જે હાયર રેટમાં તમને પર્સનલ લોન જે આપતી હોય, જે આ 2 કલાકમાં કે 2 દિવસમાં જે પાસ થાય છે એ એના રેટ ઓફ ઇન્ટરેસ્ટ બહુ હાઈ હોય છે. 22%, 25%, 30% સુધી પર્સનલ લોનમાં વ્યાજદર હોય છે, જે કસ્ટમરને ખ્યાલ નથી હોતો. મેં તમને સમજાવ્યું એમ કે રિડ્યુસિંગ રેટ ઓફ ઇન્ટરેસ્ટ એનો 22%, 28%, 30% હોય, પણ એ સમજાવે કસ્ટમરને શું કે ભાઈ તમારી લોન 15%માં પાસ થઈ છે, 17%માં પાસ થઈ છે, રાઈટ. એટલે એ વસ્તુ ખાસ જાણવા જેવી છે કે ભાઈ એકચ્યુઅલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ શું છે, કપાતમાં છે કે ફ્લેટ વ્યાજદર છે, એ જાણવું જરૂરી છે. તમે વાત કરીને કે જે ઘણા લોકોને નથી ખબર કે ભાઈ આ રીતનું થતું હોય છે, બરાબર છે. તો રેટ ઓફ ઇન્ટરેસ્ટને લઈને તમે હમણાં થોડી વાર પહેલાં કીધું કે અમે અમારી ટીમ આખું એમનું કાઉન્સલિંગ પ્રોપર કરીએ છીએ. તો કાઉન્સલિંગ તમે કઈ રીતે પરફેક્ટ કરો છો એ થોડું જણાવો. કાઉન્સલિંગમાં અમારે 3-4 બાબતની ધ્યાન રાખવાની હોય છે કે એનું પ્રોફાઇલ શું છે, એ શું વર્ક કરે છે, એની ઇન્કમ કેટલી છે, એ ITR ફાઇલ કરે છે તો કઈ રીતના કઈ કેટેગરી છે એની, રાઈટ. અને પ્લસ એ ITR ફાઇલ નથી કરતા કે ભાઈ અમુક એવા હોય છે કે રોકડ ઇન્કમવાળા હોય છે, તો એનો સોર્સ ઓફ ઇન્કમ શું છે, એ મંથલી એ પે કરી શકશે, તો ક્યાં કઈ બેંકમાં અમારે મૂકવું, એનો પ્રોપર એ 3-4 વસ્તુથી જ અમને આઈડિયા આવી જતો હોય છે કે ભાઈ આ રીતનું પ્રોફાઇલ છે કે ભાઈ કેશ સેલેરી આવે છે
તો એ આ બેંકમાં નાખશો એટલે 110% એ સેન્શન થઈ જ જશે, રાઈટ. પ્રોપર બેન્કિંગ છે, સારું એવું આઈટી રિટર્ન ફાઇલ કરે છે, એની ટોટલ વ્હાઇટની ઇન્કમ એટલે કે કઈ રીતના કે ભાઈ ટોટલ એના ટર્નઓવર ટ્રાન્ઝેક્શન છે જે એકાઉન્ટમાં થતા હોય છે, રાઈટ. તો એ સારી એવી બેંકમાં તમારી લોન પાસ થઈ જતી હોય છે. એટલે એ બેઝિક તમારા ડોક્યુમેન્ટ ઉપરથી જ અમને જોઈને આઈડિયા આવી જતો હોય છે કે ભાઈ તમારી લોન થશે તો કઈ બેંક કરશે. આઈટીઆર વગર લોન કેમ પોસિબલ છે? એનબીએફસી છે એ વિધાઉટ આઈટીઆર તમારી ઇન્કમ ઉપર તમને લોન આપી દે છે. ઓકે, તો એમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં બેંક કરતાં થોડા 2-3% હાઈ રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોય છે. યસ, એનબીએફસીમાં. થોડું સિબિલ સ્કોર વિશે જણાવો. જી, સિબિલ સ્કોર છે એ તમારી આપણે કહીએ તો બેકગ્રાઉન્ડ છે તમારું, કે ભાઈ તમે બેંક પાસેથી લોન લ્યો છો તે રીપેમેન્ટ ટાઈમ મેં કરો છો કે નહીં, નથી કરતા તો તમે કેટલા ટાઈમે એનું રીપેમેન્ટ કરેલું છે કે નહીં, પાસ્ટમાં તમે કેટલી લોન લીધેલી છે, તમારે તમારા એકાઉન્ટ ઉપર કે તમારા ડોક્યુમેન્ટ ઉપર અત્યારે કેટલી લોન રનિંગ છે, એ બધું સિબિલ સ્કોરમાં મેન્શન કરેલું હોય છે. ઓકે, એટલે સિબિલ સ્કોર ખાસ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ બેંક છે એ તમારો સિબિલ સ્કોર સ્ટડી કરીને જ તમને લોન આપે છે. ઘણીવાર એવું થતું હોય કે લોનની એપ્લિકેશન માણસો કરી દે છે, જી, પછી બીજા કોઈ પાસે કરે છે, જી, પછી પાછી કોઈ અગેન કોઈ પાસે ઇન્ક્વાયરી કરે છે, જી. તો એ બધા લોકોએ સિબિલ સ્કોર ચેક કરાવ્યો હોય, હા, તો પછી એમ કે છે કે બહુ સિબિલ સ્કોર ચેક ન ઇન્ક્વાયરી કરવો, આવી ગઈ છે બરોબર? તમારામાં. તો એ શું હોય છે? એ એવું હોય છે કે કોઈ પણ બેંક અથવા તો કોઈ પણ કંપની તમારો સિબિલ ચેક કરે એટલે તમારી જે સિબિલમાં તમારી ઇન્ક્વાયરી XYZમાં જનરેટ થતી હોય છે કે XYZ બેંકમાં તમે ચેક કર્યું, એમાં રિજેક્ટ થયું એટલે તમારો સિબિલ રન થયેલો, એટલે એ બેંકમાં તમે લોન માટે એપ્લાય કરેલું છે એ તમારા સિબિલમાં આવે કે ભાઈ આ ભાઈએ આ મંથમાં આટલી તારીખે લોન માટે આ બેંકમાં એપ્લાય કરેલું છે. હવે મલ્ટિપલ ઇન્ક્વાયરીઝ હોય એટલે એમાં થાય કેવું કે પહેલો જ પ્રશ્ન આવે કે ભાઈ આટલા જણાએ ના પાડી છે તો શું રીઝન છે? ઓકે, ઓકે, બરાબર છે, નથી આપ્યું તો કાંઈક તો રીઝન એ લોકોએ જોયું હશે. એટલે મલ્ટિપલ લોગિન ના કરવા જોઈએ બને ત્યાં સુધી, કે 1 કરો 2 કરો 3 બસ, પછી બને તો અવોઇડ કરવું જોઈએ લોગિન કરવું. બરાબર. યુઝડ કાર જે છે એ કદાચ કોઈ આઉટ ઓફ સિટીની હોય તો એમાં એમને લોન થઈ શકે ખરા? યસ, આઉટ ઓફ સિટીમાં તમે તમારા સ્ટેટમાં કોઈ પણ સિટીમાંથી તમે પરચેસ કરી શકો, રાઈટ. તમે રાજકોટ છો ને અમદાવાદથી લ્યો છો, સુરતથી લ્યો છો, જામનગરથી લ્યો છો ગાડી, એ કાંઈ મેટર નથી કરતું. ત્યાં પણ તમારી વિઝિટ ને બધું રાજકોટ અહીંયા આપણે બેઠા બેઠા થઈ જાય છે, અને ગાડી XYZ સિટીમાં પડી હશે ત્યાં એનું આપણે વેલ્યુએશન કરાવી દેતા હોઈએ છીએ. પણ પ્રશ્ન આવે છે આઉટ ઓફ સ્ટેટનો. અત્યારે ઘણા લોકોને એ પ્રશ્ન મૂંઝવતો હોય છે કે ભાઈ મને દિલ્હીથી ગાડી સસ્તી મળે છે, મને મુંબઈથી ગાડી સસ્તી મળે છે, તો હું ગાડી તો લઈ લઉં પણ લોન થશે ખરા? બરાબર. એવા કેસમાં કેવું હોય છે કે તમારે કોઈ પણ સ્ટેટમાંથી ગાડી પરચેસ કરવી છે, ત્યાંના સ્ટેટના RTO પાસેથી તમારે એક સર્ટિફિકેટ લેવું પડે, NOC સર્ટિફિકેટ. સ્ટેટ NOC તમારી પાસે જો છે તો કોઈ પણ સ્ટેટની ગાડી તમે તમારા સ્ટેટમાં રીપાસિંગ કરી શકો છો અને એના ઉપર લોન લઈ શકો છો. લોન પૂરી થઈ ગઈ છે જી, અથવા તો લોન ચાલુ છે, જી. તો એ ટાઈમમાં શું ધ્યાન રાખવું જરૂરી છે? લોન ચાલુ છે, તમે લોન લઈ લ્યો છો, લોનની પ્રોસેસ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે, તમારા એકાઉન્ટમાં પૈસા આવી ગયા છે, પછી તમારે ખાસ એ વાત ધ્યાન રાખવી કે લોન રિલેટેડ તમને મેલ્સ બધા આવેલા હોય છે. એમાં એક તમારું લાઈફ કવર પણ હોય છે, કેમ કે લોન દરમિયાન, લોનની પ્રોસેસ દરમિયાન તમારું એક લાઈફ ઇન્સ્યોરન્સ પણ એમાં ઇન્ક્લુડ કરેલો હોય છે. એની પોલિસીઝ અને પોલિસીને લગતા ડોક્યુમેન્ટ બેંકે તમને અથવા તો કોઈ પણ એક્ઝિક્યુટિવે અથવા તો તમે જે DSA પાસેથી પરચેસ કરો છો એ DSA તમને મેલ થ્રુ મોકલેલો હોય છે, યા તો બાય કુરિયર તમને ઘરે પોસ્ટ કરતા હોય છે. એ ડોક્યુમેન્ટ ખાસ સાચવીને રાખવા, કારણ કે લોનની સાથે સાથે તમારું લાઈફ કવર એમાં કવર થતું હોય છે કે ભાઈ જેના નામની લોન છે એમને કાંઈ થાય છે, બરાબર છે, કે એ લોન પે કરી નથી શકતા, એમને કાંઈ થઈ ગયું, બરાબર, તો એવા કેસમાં લાઈફ કવર તમારી લોનની અમાઉન્ટ ક્લેમ કરી દે છે કે ભાઈ 5 લાખની લોન હોય તો એ લોન ઇન્સ્યોરન્સ કંપની એ કમ્પ્લીટ કરી આપે છે કે ભાઈ એમના લોન જેને લીધી છે એના ફેમિલી મેમ્બરને એ લોન પે ના કરવી પડે. એટલે એ ઇમ્પોર્ટન્ટ પેપર્સ તમારે સાચવીને રાખવા જોઈએ. ત્યારબાદ લોન કમ્પ્લીટ થઈ ગઈ છે, તમે ટોટલી EMI પે કરી દીધા છે, એના વિધિન 15 to 20 ડેઝ બેંક તમને બાય કુરિયર યા બાય પોસ્ટ NOC તમારા ઘરે જે રજિસ્ટર એડ્રેસ હોય છે ત્યાં તમને કુરિયર કરી આપે છે.
હવે એ ઇનકેસ 15 દિવસમાં તો આવી જ જવી જોઈએ. નથી આવતું તો નજીકની એની બ્રાન્ચ હોય ત્યાંથી ઇન્ક્વાયરી કરી અને એ પેપર્સ તમારે લઈ લેવા જોઈએ. એ પેપર્સ લઈ લીધા પછી પણ તમારી જવાબદારી પૂરી થતી નથી, કેમ કે આપણે શરૂઆતમાં વાત થઈ કે કાર લોન તમે લ્યો છો તો આરસી બુકમાં હાઇપોથિકેશન એડ થતું હોય છે. એટલે આરસી બુકમાં હાઇપોથિકેશન છે એ તમે એનઓસી આરટીઓમાં આપશો ત્યારે તમારું હાઇપોથિકેશન એમાંથી રિમૂવ થશે. ઘણીવાર કેવું થતું હોય છે કે એનઓસી આવી ગઈ હોય, સાચું એનું મૂકી દીધી હોય, હવે કાર સેલ કરવા ટાઈમે તમને યાદ આવે કે ભાઈ ઓની એનઓસી મારે ક્યાં ગોતવી, ક્યાં છે નથી. એ પ્રોસેસ થોડી લેન્થી થઈ જાય. તમે સેકન્ડ ટાઈમ પણ એનઓસી માટે એપ્લાય કરી શકો, પણ એ 1 મંથે આવે તો તમારે એ ડિલે વધારે થતું હોય છે. એટલા માટે એ એનઓસીના આવ્યા બાદ તમારે પહેલું કામ એ કરવું જોઈએ કે તમારે હાઇપોથિકેશન રિમૂવ કરી દેવું જોઈએ. અથવા તો માની લ્યો કે હાઇપોથિકેશન રિમૂવ કરાવતા ભૂલાઈ ગયું છે જી અને કાર સેલ કરવાની છે, જી તો એ પ્રોસેસ એ ડ્યુરેશનમાં થઈ શકે ખરા? હાઇપોથિકેશન તમે રિમૂવ કરતા ભૂલી ગયા છો અથવા તો રહી ગયું છે અને તમારે કાર સેલ કરવી છે, એ કેસમાં એનઓસી ઇમ્પોર્ટન્ટ છે. જો તમારી પાસે એનઓસી અવેલેબલ હશે તો ઓન ધ સ્પોટ આપણે કોઈ પણ પાર્ટીના નામે આપણે એ ચેન્જ કરી શકશું. જે નવા ઓનર છે એના નામે આપણે કાર ચેન્જ કરી શકશું એનઓસીના બેઝ ઉપર. પણ જો હાઇપોથિકેશન રિમૂવ કરતા રહી ગયું છે અને તમારી એનઓસી મિસિંગ છે તો તમારે બેંક પાસેથી નવી એનઓસી માટે એપ્લાય કરવું પડે, જેનો 20 થી 25 દિવસ 30 દિવસનો ટાઈમ લાગતો હોય છે. ત્યારબાદ તમે એ કરી શકો. એટલા માટે જ મેં તમને કહેલું કે એનઓસી આવ્યાના ટૂંક સમયમાં જ તમારે બને તો એ રિમૂવ કરાવી નાખવું જોઈએ. યસ, આપણે લોન યુઝડ કાર લોન વિશે ઘણી બધી ચર્ચા કરી, તો પછી વચ્ચે એક ઇન્સ્યોરન્સ વર્ડ આવ્યો હતો જી કે જે વ્હીકલ ઇન્સ્યોરન્સ માટે માણસો ઘણીવાર છે ને સિરિયસ નથી હોતા. જી ઘણા લોકો તો લાઈફ ઇન્સ્યોરન્સ માટે પણ સિરિયસ નથી હોતા. યસ, તો વ્હીકલ ઇન્સ્યોરન્સ કેટલું સિરિયસ છે, કેટલું સિરિયસ લેવું જોઈએ, કેવા પ્રકારના હોય છે, જી બરાબર છે, અને એમાં એમને શું શું કવર મળતું હોય છે? અત્યારે ઇન્સ્યોરન્સ તો ગવર્મેન્ટે એક તો કમ્પલસરી કરેલું છે, બરાબર છે, કે તમે ગાડી લ્યો છો શોરૂમમાંથી પરચેસ કરો છો, ઇન્સ્યોરન્સ બાદ જ તમને શોરૂમ ડિલિવરી આપશે, એ પહેલાં ડિલિવરી નહીં આપી શકે. બરાબર છે. ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે એમાં તમને પ્રકારના તમે પૂછ્યા એટલે એ પહેલાં વચ્ચે લઈ લઈએ આપણે કે 2 પ્રકારના ઇન્સ્યોરન્સ હોય છે, એક થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ અને બીજું કમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ. થર્ડ પાર્ટી શા માટે લેવું જોઈએ એ પોઈન્ટ લઈએ કે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ છે એ શું કવર કરે છે. મારી ગાડીને લીધે કોઈ થર્ડ પાર્ટીને કાંઈ નુકસાન થયું છે, એ પ્રોપર્ટી હોઈ શકે કે કોઈ કાંઈ પણ વસ્તુ થર્ડ પાર્ટી પ્રોપર્ટી હોઈ શકે, બરાબર છે. હવે એને કાંઈ ડેમેજ થયું છે તો મારી ઇન્સ્યોરન્સ કંપની એને 7.5 લાખ રૂપિયા સુધીનો ક્લેમ આપી શકે છે. ઓકે. એનું પ્રીમિયમ પણ એટલું બધું હોતું નથી, લિમિટેડ અને સાવ નાના એવા પ્રીમિયમમાં તમને આ ફેસિલિટી મળે છે. બરાબર. હવે પ્રશ્ન આવે કે ભાઈ એ તો સામેવાળાનું મળ્યું, આપણું શું? આપણી ગાડીનું ડેમેજ થયું તો એના પૈસા તો આપણા ખીચામાંથી જ જવાના છે. તો એના માટે કમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ છે કે એમાં થર્ડ પાર્ટી પોલિસી તો કવર તો ઇન્ક્લુડિંગ છે જ, પણ તમારું પોતાનું પણ એમાં કારનું કવરેજ ટોટલી જે ડેમેજ થતું હોય છે એનું તમને કંપની ક્લેમ આપે છે. બરાબર. હવે કમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સમાં ઘણીવાર કન્ફ્યુઝ થતું હોય, માણસો થતા હોય છે કે ભાઈ મેં કમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ લઈ લીધું એટલે મારી ગાડીનું ટોટલી કવરેજ કંપની આપી દેશે. એવું નથી હોતું. કારણ કે કમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ લ્યો અને ક્લેમ આવે છે તો ઇન્સ્યોરન્સ કંપની તમારા ગાડીના અમુક પાર્ટમાં ડેપ્રિસિએશન બાદ કરે છે, જે ઘસારો ગાડી રનિંગ કન્ડિશનમાં હોય, ચાલવાની છે એટલે એમાંથી ઘસારો બાદ કરે છે. હવે એના સોલ્યુશન માટે કંપનીએ એડોન આપેલા છે કે તમે સાંભળેલું તો બમ્પર ટુ બમ્પર એડોન છે, ઝીરો ડેપ, જેને અમારી લેંગ્વેજમાં ઝીરો ડેપ યા તો ડેપ્રિસિએશન શેલ્ડ કહીએ છીએ અમે, કે એ એડોન તમારી પોલિસીમાં છે જે જનરલી તમે ગાડી પરચેસ કરો છો એને 5 વર્ષ સુધી તમને મળી શકે છે. એ એડોન તમારી પોલિસીમાં છે તો જ તમારી ગાડીનું પૂરેપૂરું કવરેજ મળી શકે છે. બાકી જો એ એડોન નથી તો તમારી ગાડીમાં ઘસારો કંપની બાદ કરે છે. રાઈટ. અને પછી બીજા એડોનની તમને વાત કરું તો એમાં કવર એક આવે છે એન્જિન પ્રોટેક્શન કરીને કવર. બરાબર. આ કવર જે હું તમને કહું છું એની પોલિસીમાં કસ્ટમરને જનરલી ખ્યાલ નથી હોતો કે ભાઈ આ કવર છે કે આ મારી પોલિસીમાં શું શું કવરેજ મને મળે છે. એટલે એન્જિન પ્રોટેક્શન કવર શું છે કે ગાડી એક્સિડન્ટ થાય છે ને એન્જિનમાં કાંઈ પણ જાતની પ્રોબ્લેમ થાય છે તો કંપની તમને ક્લેમ આપી જ દેવાની છે. પણ ગાડી તમારા ગેરેજમાં પડી છે, તમારા પાર્કિંગમાં પડી છે,
બરાબર, અને એન્જિનમાં કાંઈક ફોલ્ટ આવ્યો, ચાલુ ન થયું, તો એન્જિન પ્રોટેક્શન કવર જો તમારી પોલિસીમાં હશે તો એ તમારો વિધાઉટ એક્સિડન્ટ પણ તમને ક્લેમ મળવા પાત્ર છે. બરાબર. પછી રિટર્ન ટુ ઇન્વેસ્ટ કરીને એક એડ ઓન છે, આરટીઆઈ જેને કહીએ. એ એડ ઓન શું કરે છે કે તમારી પોલિસીમાં એ એડ ઓન હશે તો તમારી ગાડી ટોટલ લોસ થાય છે એ કેસમાં એક શોરૂમ પ્રાઇસમાં જે તે સમયે તમે ગાડી પરચેસ કરી છે એને એક શોરૂમ પ્રાઇસ જે હશે એ તમને ક્લેમ અમાઉન્ટ આપશે, નહીં કે તમારી ગાડીની આઈટીવી. ઓકે. એટલે આ બધા એડોનની જાણકારી અત્યારે ઘણા એવા ક્લાયન્ટને નથી હોતી કે ભાઈ મારી પોલિસીમાં શું શું કવરેજ થાય છે. તમે વાત કરેલી બમ્પર ટુ બમ્પર, તો ઘણીવાર એવું થતું હોય છે કે કન્ફ્યુઝન થતું હોય, બમ્પર ટુ બમ્પર ઇન્સ્યોરન્સ લેવું, હાફ લેવું કે વિથ થર્ડ પાર્ટી લેવું. હવે થર્ડ પાર્ટીની મેં વાત કરી, આપણે આગળ જણાવ્યું કે થર્ડ પાર્ટી તો કમ્પલસરી તમે ફૂલ ઇન્સ્યોરન્સ કોમ્પ્રિહેન્સિવ લ્યો છો એમાં ઇન્ક્લુડિંગ જ છે. થર્ડ પાર્ટી ઇઝ અ પાર્ટ ઓફ કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ, એમાં ઇન્ક્લુડિંગ છે. જો તમારે ફૂલ પોતાનું ડેમેજ ન લેવું હોય તો તમારે થર્ડ પાર્ટી અલગથી લેવું પડે, ઓન ડેમેજ ન લેવું હોય તો. પણ જો તમે કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ લ્યો છો તો થર્ડ પાર્ટીનું એમાં આવી જ જવાનું છે. બરાબર. રહી વાત મારે બમ્પર ટુ બમ્પર લેવું કે નોર્મલ લેવું, તો અત્યારે ઇન્સ્યોરન્સ કંપની જનરલી 5 વર્ષ સુધી બમ્પર ટુ બમ્પર ઇન્સ્યોરન્સ આપતી હોય છે કે તમે શોરૂમમાંથી ગાડી છોડાવો છો એના 5 વર્ષ સુધી તમને બમ્પર ટુ બમ્પર ઇન્સ્યોરન્સ મળવા પાત્ર છે. બમ્પર ટુ બમ્પર ઇન્સ્યોરન્સ તમારી ગાડીનું ઓલમોસ્ટ ડેમેજ કવર કરી દે છે કે તમારે માત્ર 1000 થી 1500 રૂપિયા જેવી રકમ કંપનીમાં એઝ અ ક્લેમ ચાર્જ પે કરી અને તમારી ગાડીનું ટોટલી તમે રિપેરિંગ કરાવી શકો છો. પણ જ્યારે તમારે 50% અથવા તો એને નોર્મલ પોલિસી પણ કહી શકીએ, અથવા 50%, રાઈટ, એ નોર્મલ અથવા તો કોમ્પ્રિહેન્સિવ 50% પોલિસી છે તમારી, તો એ પોલિસીમાં કેવું છે કે કંપની ડેપ્રિસિએશન કટ કરતી હોય છે. કે માનો કે તમારું 80,000નો ક્લેમ આવ્યું તો એમાં 20 થી 30,000નો કંપનીએ ઘસારો બાદ કર્યો તો તમને 50 થી 60,000નો ક્લેમ મળે અને 20 થી 30,000 રૂપિયા તમારે પે કરવા પડે. એટલે આ બધા ડિફરન્સ છે. ઘણીવાર એવું થતું હોય છે કે ઇન્સ્યોરન્સની પ્રોસેસ આખી સમજાઈ ગઈ છે, ઇન્સ્યોરન્સ લેવાઈ ગયો છે, જે તે સમયે રિન્યુઅલ આવે છે ત્યારે રિન્યુઅલ પ્રોપર જાય છે, પણ ઘણા લોકોના લાઈફમાં એ એક્સિડન્ટ વર્ડ આવે છે કે જે અત્યારે માણસ છે ને કન્ફ્યુઝ થઈ જાય છે, બહુ ઝાઝું વિચારી નથી શકતા. તો એ છે ને એમના માટે ક્રિટિકલ સિચ્યુએશન હોવાની, એક્સિડન્ટ નાનું હોય કે મોટું હોય પણ એક ડર છે ને ત્યારે આવી ગયો હોય છે, ત્યારે એમને શું સ્ટેપ લેવો, ફર્સ્ટ સ્ટેપ એનો શું હોવો જરૂરી છે? જનરલી એ સ્વાભાવિક છે કે ભાઈ એક્સિડન્ટ થાય ત્યારે ગભરાઈ જવું એ તો સ્વાભાવિક છે, અને હાઈપર પણ થઈ જતા હોય. ઘણા એવા કેસમાં તમે જોયું હોય તો ઝઘડા થવા માંડે છે. પણ તમે આ જે તમારી પોલિસીનું પ્રીમિયમ પે કરો છો એ શેના માટે કરો છો કે ભાઈ તમને એક્સિડન્ટ ટાઈમે તમને હેલ્પફુલ થઈ શકે એમ. એટલે એક્સિડન્ટ ટાઈમે ગભરાવાની કાંઈ જ જરૂર નથી. સૌથી પહેલાં જો કોઈને કાંઈ લાગ્યું કર્યું હોય કે કોઈને કાંઈ ઈજા થઈ હોય તો એને ફર્સ્ટ એડ આપી દેવું, અથવા તો કાંઈ ઈજા સારી એવી લાગી ગયું હોય કોઈને તો એમ્બ્યુલન્સને પણ જાણ કરી દેવી, એને હોસ્પિટલે પહોંચાડવા. ત્યારબાદ જે સ્પોટ ઉપર તમારી ગાડીનું એક્સિડન્ટ થયું છે કે જે સ્પોટ ઉપર તમારી એ દુર્ઘટના થઈ છે તો એ સ્પોટનું તમારે સેલ્ફ ઇન્સ્પેક્શન કરી લેવું. એ કઈ રીતના કરશો? તમારા પોતાના મોબાઈલના કેમેરાથી તમે પૂરી ઘટનાનો વિડીયો લઈ લ્યો, એનો પ્રોપર શૂટિંગ કરી લ્યો, અને જે ગાડી સાથે કે જે વાહન સાથે તમારું એક્સિડન્ટ થયેલું છે એની સાથે પ્રોપર એના ફોટોગ્રાફ્સ ને બધું લઈ લ્યો, જે તમને ક્લેમ ઇન્ટિમેટ કરતી વખતે કામ લાગશે, રાઈટ. એ બધું થઈ ગયા પછી તમે તમારા જે એડવાઇઝર છે એને જાણ કરો, અથવા તો તમારી પોલિસીમાં એક ટોલ ફ્રી નંબર આપેલા હોય છે, એ ટોલ ફ્રી નંબર ઉપર કોલ કરી અને તમે બધી બેઝિક ડિટેલ્સ આપી દો કે ભાઈ આ જગ્યાએ આટલા વાગે અને આ રીતના એક્સિડન્ટ થયેલું છે, એટલે એ તમારો ક્લેમ ઇન્ટિમેટ કરી દેશે. અને તમે જે નજીકના વર્કશોપમાં અથવા તો તમે જે રેગ્યુલર જ્યાં કામ કરાવતા હોય એ કોઈ પણ વર્કશોપમાં તમે મૂકી શકો છો. આટલી ઇઝી પ્રોસેસ છે, એમાં હાઈપર કે ગંભીરતાથી લેવાનું કે ગભરાવાની કોઈ પણ જાતની જરૂર નથી, ઝઘડો કરવાની પણ જરૂર નથી, રાઈટ. ઝઘડો બેસિકલી કયા કારણોસર થતું હોય કે ભાઈ મારી ગાડીનું આ ડેમેજ થયું, આના પૈસા કોણ આપશે, મારે આ 10,000 15,000 50,000નું નુકસાની ગઈ છે તો એ પૈસા આપો. હવે તમારું વાહન છે કે મારું વાહન છે, થર્ડ પાર્ટી પોલિસી તો ગવર્મેન્ટે કમ્પલસરી કરેલી છે. હવે આપણે શરૂઆતમાં પોઈન્ટ લીધેલો કે થર્ડ પાર્ટી સામેવાળી પાર્ટીની પ્રોપર્ટીનું 7.5 લાખ રૂપિયાનું ડેમેજ તો કવર કરે છે, તો ઝઘડો શા માટે?
તમારી પોલિસી છે તો એમાંથી જ તમે થર્ડ પાર્ટીને ક્લેમ આપી શકો છો. એમના જે પૈસા થતા હોય છે એ તમે આપી શકો છો. એક્સિડન્ટમાં ઘણીવાર પ્રશ્ન એ થતો હોય છે કે ભાઈ આવડું નાનું ડેમેજ છે, મોટું ડેમેજ છે, તો ઇન્સ્યોરન્સમાં મૂકવી કે ના મૂકવી, જી પોતાના ખર્ચે રિપેરિંગ કરાવવું જી કે ઇન્સ્યોરન્સમાં કવર કરવું, જી તો એના વિશે થોડું જણાવો ને. નાના મોટા ડેમેજમાં તો એવું છે કે આમાં એક નો ક્લેમ બોનસ કરીને એક ફેસિલિટી તમને કંપની આપતી હોય છે કે તમે ક્લેમ નથી લેતા તો નેક્સ્ટ યરની પોલિસીમાં તમને NCB ડિસ્કાઉન્ટ મળતું હોય છે. એ 20%, પહેલા વર્ષે 0 હોય, બીજા વર્ષે 20%, 25%, 35% એમ કરીને 50% સુધી તમને નો ક્લેમ બોનસ ડિસ્કાઉન્ટ મળતું હોય છે. હવે ક્લેમ અમાઉન્ટ નાનો એવડો ક્લેમ છે અને તમને એવું લાગે એમ છે કે ભાઈ આના માટે કંઈ જરૂરી નથી મારે ક્લેમમાં મૂકવી, તો તમારે એના ઉપર ક્લેમ કરી અને તમારું NCB તમારે વેસ્ટ ના કરવું જોઈએ. બરાબર છે. બાકી એવું કંઈ ડેમેજ છે કે ભાઈ એમાં જંગ લાગવાની, કાટ લાગવાની ઇસ્યુ આવી શકે છે, તો અચૂકપણે તમારે એ ક્લેમ કરી લેવો જોઈએ. કારણ કે જનરલી એવા કેસમાં કસ્ટમર શું વિચારતા હોય છે કે ભાઈ આ તો નાનો એવડો ક્લેમ છે, હવે ભવિષ્યમાં કાંઈ મોટું થશે તો બે સાથે કવર કરી લેશું. હવે એવા કેસમાં એને નારાજ થવું પડે છે કેમ કે કંપની ઓલ્ડ જે તમારું ડેમેજ છે, જે પ્રીવિયસ ડેમેજ છે, એ તમને એ ક્લેમમાં તમને કવર કરીને નહીં આપે. એ કાટ જંગના લીધે એમાં આઈડિયા આવી જ જાય છે કે ભાઈ આ જૂનું ડેમેજ છે, કેટલું જૂનું ડેમેજ છે, જે સર્વેયર આવે છે ઇન્સ્પેક્શન કરવા એમને આઈડિયા આવી જ જતું હોય છે. એટલે ત્યારે ક્યારેક કસ્ટમર ઇન્સ્યોરન્સ કંપનીથી નારાજ થઈ જતા હોય છે કે ભાઈ મારું આ ક્લેમ નથી પાસ કર્યો. એમાં ઇન્સ્યોરન્સ કંપનીનો વાંક નથી અને કસ્ટમરનો વાંક નથી. વાંક છે એમાં નોલેજ, કે ભાઈ કસ્ટમરને એ વાતનો આઈડિયા નહોતો કે ભાઈ આ મારે કરવું જોઈએ કે ના કરવું જોઈએ. એના લીધે આવા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે. ક્લેમ પાસ ન થયો એ વર્ડ તમે બોલ્યા, જી એનું એક રીઝન તમે કીધું, જી એમાં ઘણા એવા રીઝન શું હોય છે? ઇન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થવાનો હજી પણ એક પોઈન્ટ મને યાદ આવે છે કે જો તમારી, અને એ નાનો એવો છે જે કોઈને યાદ પણ ના હોય કે આવું પણ થઈ શકે, તમારું PUC સર્ટિફિકેટ એક્સપાયર થઈ ગયું છે અને જો ક્લેમ આવે છે તો પણ કંપની ક્લેમ રિજેક્ટ કરી શકે છે. બરાબર છે. અને અત્યારે આ જે પોઈન્ટ હું તમને જે કહેવા જઈ રહ્યો છું એ તો ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આફ્ટર માર્કેટ જે સેકન્ડ હેન્ડ શોરૂમમાંથી પરચેસ નથી કરતા, સેકન્ડ હેન્ડ કાર પરચેસ કરે છે. હવે એમાં શું કરે છે કે ભાઈ ગાડીની RC બુક આપણા નામે થઈ ગઈ, બસ કમ્પ્લીટ પતી ગયું, પણ એ ત્યાંથી નથી પતતું. એમાં ઇન્સ્યોરન્સ ચાલુ છે તો RC બુકની સાથે સાથે તમારે ઇન્સ્યોરન્સ પણ નામ ટ્રાન્સફર કરવું પડે છે. અત્યારે ટૂંકમાં લોકોને એમ હોઈ શકે કે ભાઈ મેં જૂની ગાડી લીધી, પોલિસી તો ચાલુ છે, મારે નવી પોલિસી લેવાની જરૂર નથી, પણ એ જૂના ઓનરના નામે છે, ગાડીનું ક્લેમ આવશે, RC બુક નવા ઓનરના નામે છે, પોલિસી જૂના ઓનરના નામે છે, તો કંપની ક્લેમ રિજેક્ટ કરશે. એટલે તમે કોઈ પણ સેકન્ડ હેન્ડ કાર પરચેસ કરો છો તો વિધિન 15 days તમારે એની ઇન્સ્યોરન્સ પોલિસીમાં પણ નામ ટ્રાન્સફર કરવું ફરજિયાત છે. તમે CNG ની વાત કરેલી. યસ. CNG કિટના રીઝનથી જો કારમાં કંઈ પણ ડેમેજ થાય જી તો એમના ઇન્સ્યોરન્સ મળી શકે? CNG કિટના કારણે એમાં ડેમેજ થાય છે તો તમને 110% એનો ક્લેમ મળે છે, પણ ક્યારે? જો તમારી પોલિસીમાં CNG કિટનું તમે એક્સ્ટ્રા પ્રીમિયમ પે કરીને એ એડ ઓન કરાવેલું હોય તો. આપણે જે પહેલાં વાત થઈ કે ભાઈ પેટ્રોલ ગાડી છે, CNG તમે ફિટ કરાવી લીધું છે, પણ પોલિસીમાં એ તમે એન્ડોર્સમેન્ટ નથી કરાવતા, રાઈટ? તો એ તમારું એ કેસમાં તમારો ક્લેમ રિજેક્ટ થાય છે, બાકી તો તમને ક્લેમ મળી જ શકે છે એમાં. ઓકે. ઓનલાઈન પ્લેટફોર્મની અંદર ઇન્સ્યોરન્સની એડવર્ટિઝમેન્ટ જોતા હોય છે, જી જી બરાબર છે, અને જે લોકો પ્રાઇઝિંગના ફેક્ટરથી એમની એડવર્ટિઝમેન્ટ કરતા હોય છે, યસ. તો ઓનલાઈન ઇન્સ્યોરન્સ લેવો હિતાવહ છે ખરા? આ બધા જે આપણે ઇન્સ્યોરન્સના પોઈન્ટ્સ જે મેં જણાવ્યા તમને, બરાબર, એ અત્યારે તમે જોવા જાવ તો ઓલમોસ્ટ એમાં 20%થી 30% નોલેજ હોઈ શકે કોઈ કસ્ટમરને. હવે તમે ઓનલાઈન પોર્ટલ પરથી તમે પોલિસી પરચેસ કરો છો તો તમે પ્રાઇસ જોઈને તમે પોલિસી પરચેસ કરી લીધી કે ભાઈ મારે ઓફલાઈન XYZ એડવાઇઝર પાસેથી આ પોલિસી 15,000માં પડે છે, જે પોલિસી ઓનલાઈન મને 10,000માં થઈ જાય છે, તો ઓબ્વિયસ વસ્તુ છે ઓનલાઈન જ કરીશ. પણ એડવાઇઝર તમને શું કવરેજ આપે છે એ તમે જોતા નથી.
ઓનલાઈન તમે પોલિસી લઈ લીધી, હવે ક્લેમ ટાઈમે તમને ખબર પડે છે કે મારી ગાડીમાં આટલી વસ્તુ જ પાસ થાય એમ છે કે ભાઈ આટલો જ ખર્ચો કંપની આપશે. હવે જ્યારે ઓફલાઈન તમે પરચેસ કરો છો કોઈ એડવાઇઝર પાસે, તો એ કોટેશનના ટાઈમે જ તમને પ્રોપર ગાઈડન્સ આપી દેતા હોય છે કે ભાઈ તમારી પોલિસીમાં આટલી કવરેજ છે. બરાબર છે. હવે સેકન્ડ પોઈન્ટ આવ્યો કે ક્લેમ રિલેટેડ. ક્લેમ આવે છે તો તમે તમારે એડવાઇઝરને ફોન કરશો તો એ તમારે એક ફોન ઉપર હાજર હશે. ક્લેમની પ્રોસેસ કેમ કરવી, તમે ક્યાંય અટકેલા છો તો એનું સોલ્યુશન કેમ કરવું, ક્લેમ ઇન્ટિમેટ થઈ ગયા પછી તમારા એકાઉન્ટમાં પૈસા આવી જાય ત્યાં સુધીની જવાબદારી તમારા એડવાઇઝર લેતા હોય છે. એ ઓનલાઈન પ્લેટફોર્મમાં તમારી પાસે કોઈ એવો એડવાઇઝર નથી કે કોઈ એવો પર્સન તમને હાયર કરીને નથી આપતા કે ભાઈ તમે એને સિંગલ કોલ ઉપર તમને એ આન્સર આપી દેતા હોય છે. એટલે આ ક્લેમ ટાઈમે ટફ પડે છે તમારે. ધેટ્સ વાય તમારે કોઈ એડવાઇઝર પાસેથી પોલિસી પરચેસ કરવી જોઈએ. રિન્યુઅલ આવે છે ત્યારે ઘણીવાર જે કંપની સાથે કનેક્ટેડ હોય છે, XYZ કંપનીનું ઇન્સ્યોરન્સ ચાલુ હોય છે, અને જ્યારે રિન્યુઅલની ડેટ નજીક આવે છે ત્યારે ઘણા લોકોના કોલ્સ આવતા હોય છે કે તમારું અત્યારે આ રિન્યુઅલ અમાઉન્ટ હતું અને હવે અમે તમને આ ઓફર કરીએ છીએ. તો એ કરાય કે જે કંપનીની સાથે કન્ટિન્યુઅસ 2-3 વર્ષથી કન્ટિન્યુઅસ ઇન્સ્યોરન્સ લીધેલું છે, તો એ જે કન્ટિન્યુ કરવાથી શું ફાયદો થાય? જો આપણે આમાં એનસીબીની વાત કરી, એ તમે કંપની ચેન્જ કરો છો કે નથી કરતા, એમાં એનસીબી તો તમને મળવાનું જ છે, રાઈટ. કંપની ચેન્જ જનરલી ક્યારે કરતા હોય છે કે ભાઈ એને એ કંપનીમાં કાંઈ ખરાબ એક્સપિરિયન્સ થયો હોય. બરાબર છે. હવે એમાં આપણે વાત કરીએ એમ કસ્ટમરનો કંઈ ફોલ્ટ નથી કે કંપનીનો ફોલ્ટ નથી, એ માઇનોર મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે એ થયેલું હોય છે. જનરલી વધારે પડતા એના કારણે ચેન્જ કરતા હોય છે કંપની. અને બાકી જે કોલ આવવાની તમે કહો છો, એટલે એ તો ઇન્સ્યોરન્સનો ડેટા ઓલ ઓવર માર્કેટમાં હોવાનો છે અને ઓલમોસ્ટ બધાને ખબર છે કે તમારી પોલિસી ક્યારે એક્સપાયર થાય છે. એટલે બધા પોતપોતાની રીતના તમને એમની પોલિસી પરચેસ કરવા માટે કોલ કરતા હોય છે અથવા તો કન્વિન્સ કરતા હોય છે. કંપની ચેન્જ કરવાથી કે એમાં ફાયદો ગેરફાયદો એવું કાંઈ જ નથી. જો તમે 5 વર્ષથી કે 2 વર્ષથી એક કંપની સાથે છો અને તમને સારો અનુભવ છે તો કંપની ચેન્જ કરવું એવું કાંઈ જ જરૂર નથી. હા, પ્રાઇસ ડિફરન્સ હોઈ શકે છે બેયમાં કે ભાઈ XYZ કંપની છે જેમાં તમે પ્રીવિયસ કંપની છે એનું પ્રીમિયમ અને નવી કંપનીનું પ્રીમિયમ એ કંપનીના ડિસ્કાઉન્ટ ઉપર ડિપેન્ડ કરે છે. ડિસ્કાઉન્ટના કારણે તમે ચેન્જ કરો છો તો એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી, તમે કરી શકો છો. લોન અને ઇન્સ્યોરન્સ સેક્ટરની અંદર અત્યારે કોઈ પણ વ્યક્તિને કેરિયર સ્ટાર્ટ કરવું હોય જી તો કેવું એમના માટે સારું રહે છે ગ્રોથ માટે? જી એન્ડ કેપિટલ વેલ્થ ક્રિએશન જે તમે ચલાવો છો યસ. એમનો શું રોલ હોય છે? અત્યારે ઇન્સ્યોરન્સ અને લોન સેગમેન્ટની વાત કરું ને કૌશિકભાઈ, તો હ્યુજ નેટવર્ક છે, બહુ જ મોટું માર્કેટ છે. હું રાજકોટ સિટીની જ વાત કરું તમને તો ઓનલી કાર લોનમાં પર મંથ 20 થી 22 કરોડ 25 કરોડ પર મંથ ડિસ્બર્સ કરે છે ડીએ છે. એટલે બહુ જ મોટું નેટવર્ક છે. અને આમાં અત્યારથી તમે આવો છો અથવા તો ભવિષ્યમાં આવવાનો પ્લાન કરો છો તો બહુ સારું એવું પ્લેટફોર્મ છે કે જેમાં તમે સારું એવું કરિયર બનાવી શકો, અને એ પણ વિધાઉટ ઇન્વેસ્ટમેન્ટ. તમે કોઈ ફેક્ટરી નાખો છો, કોઈ શોપ રાખો છો, બરાબર, તો એમાં તમારે માલ રાખવો પડે. ફેક્ટરી છે તો એના બધી મશીનરી પરચેસ કરવી પડે. જ્યારે આમાં તમે નાના એવી ઓફિસથી પણ તમે તમારું કરિયર સ્ટાર્ટ કરી શકો છો. બરાબર છે. પણ આ ફિલ્ડમાં આવ્યા પહેલાં એક વસ્તુ છે કે તમે પ્રોપર નોલેજ લઈને આવો કે તમે યુઝડ કાર લોન કે કોઈ પણ લોન સેક્ટરમાં જાઓ છો તો એમાં ક્યાં ક્યાં ડોક્યુમેન્ટેશનની જરૂર પડે, કઈ બેંક એ કરે છે, બધી બેંકની તમને પોલિસી ખ્યાલ હોવી જોઈએ. ઇન્સ્યોરન્સ છે તો કયા રીઝનથી ક્લેમ આવી શકે છે, ક્લેમમાં શું પ્રોસેસ કરવી, એડોન કયા છે, IRDA છે એના રૂલ શું છે, એ બધું તમને નોલેજ હોય પ્રોપર. એ નોલેજ લીધા પછી તમે આ ફિલ્ડમાં આવો તો ફિલ્ડ બહુ જ સારી છે. અને એમાં વાત કરી કે અમારી કંપની શું હેલ્પ કરી શકે, મારી ટીમ તમને પ્રોપર ગાઈડન્સ આપશે, પ્રોપર તમને એનું ટ્રેનિંગ આપશે કે તમારી કોઈ પણ ફાઇલ તમે અમારી સાથે કનેક્ટ થયા પછી તમે કોઈ પણ બેંકમાં ફાઇલ મૂકો છો, એ ફાઇલમાં કોઈ ઇસ્યુ આવે છે, કોઈ ટેકનિકલ ઇસ્યુના લીધે કંઈ પ્રોબ્લેમ હોય છે, કોઈ ડોક્યુમેન્ટેશન પેન્ડિંગ હોય છે, કંઈ ક્વેરી હોય છે, તો ટોટલી ક્વેરી સોલ્વ કરવામાં હેલ્પ કરે છે, તમને પ્રોપર ગાઈડન્સ આપે છે અને તમારા કસ્ટમરને પૂરેપૂરું સેટિસ્ફેક્શન મળે ત્યાં સુધીની પ્રોપર સર્વિસીસ મારી ટીમ તમને પ્રોવાઈડ કરે છે. એટલે અત્યારે અમારી સાથે ઘણા ઓલમોસ્ટ ચેનલ પાર્ટનર છે કે CA છે, ઇન્સ્યોરન્સ એડવાઇઝર છે, યુઝ કાર કન્સલ્ટન્ટ છે, અમારી સાથે ઘણા બધા વર્ક કરે પણ છે અત્યારે.
એટલે સારું એવું માર્કેટ છે. BNI નેટવર્કમાં તમે કનેક્ટેડ છો, યસ. તો BNI વિશે થોડું જણાવો, આપનો એક્સપિરિયન્સ શું રહ્યો છે? જી. BNIની વાત કરું તો ઓલમોસ્ટ મારે 2-2.5 વર્ષ જેવું આ BNI નેટવર્ક સાથે થયેલું છે. પર્સનલી તમે મને પૂછતા હોય ને તો મને એમાં એક બેનિફિટ એ થયો છે કે BNIનું એક સ્ટ્રક્ચર છે, એવરી વીકેન્ડ એક મીટિંગ હોય છે વીકમાં. એ મંડે ફ્રાઈડે કોઈ પણ ડે હોઈ શકે. એટલે એવરી વીકેન્ડમાં તમે એકવાર બધા અલગ અલગ બિઝનેસના બિઝનેસમેન છે કે જે ટોપ લેવલના છે. આ નેટવર્ક એવું છે કે કોઈ પણ આવ્યું ફોર્મ ભર્યું અને એન્ટર થઈ ગયા એવું નથી હોતું. આના પણ ક્રાઇટેરિયા હોય છે. આની પણ કમિટી, તમે તમારી એપ્લિકેશન નાખો છો, એની કમિટીમાંથી પાસ થઈ ગયા પછી તમે આના મેમ્બર થઈ શકો છો. એટલે એવરી મીટિંગ તમે જે મળો છો એ પોતાના ધંધામાં એક ટોપ લેવલે પહોંચેલા વ્યક્તિ છે એમની સાથે તમારે રેગ્યુલર મળવાનું થાય છે. એટલે એવરી વીક તમારે એક અલગ જ એનર્જી તમારામાં આવી જતી હોય છે. અને પ્લસ બોન્ડિંગની વાત કરું તો બધા એજ ડિફરન્સ કે એવું કાંઈ હોતું જ નથી. નાનાથી લઈને મોટા બધા સારું એવું બોન્ડિંગ હોય છે. અને પર્સનલી મારી વાત કરું તો હું નાની એજમાં જ મને એ લેવલના કોન્ટેક્ટ થઈ ગયા છે BNI પ્લેટફોર્મથી કે જે હું BNI પ્લેટફોર્મમાં ન હોત તો એ કોન્ટેક્ટ કરવા કે ત્યાં સુધી પહોંચવું થોડુંક ટફ પડે એવું મને લાગે છે. ખૂબ સરસ યશભાઈ, આજે આપણે ઘણા બધા ફેક્ટર જે ચર્ચા કરી છે, જી. યુઝડ કાર લોન વિશે, લોન વિશે, ઇન્સ્યોરન્સ વિશે, તો આપણા વ્યુઅર્સને બહુ સારી એવી ઇન્ફોર્મેશન આજે મળી હશે. જી. અને થેન્ક યુ વેરી મચ. તમે અમારા આજે એસ્પાયર પોડ કૌશિકમાં આજનો પોડકાસ્ટ એક શું કહેવાય, બધાના ડ્રીમ પૂરા કરી. જનરલી કાર ડ્રીમ હોય છે, અને મિડલ ક્લાસ ફેમિલીનું અત્યારે 2 ડ્રીમ હોય છે, એક ઘરનું મકાન અને ઘરની ગાડી. હા. એટલે મેં એ જ કીધું કે ઘણા લોકોને યુઝડ કાર લોનનું વિશે ખબર જ નથી. જી. તો આજે એને ઇન્ફોર્મેશન ઘણી સારી મળી હશે. જી. જી. થેન્ક યુ. થેન્ક યુ કૌશિકભાઈ કે તમારા પોડકાસ્ટમાં મને ઇન્વાઇટ કર્યો. અને તમારા પોડકાસ્ટની વાત કરું તો અત્યારે તમે બધા અલગ અલગ બિઝનેસમેનને ઇન્વાઇટ કરો છો અને એના જર્ની અને એ બિઝનેસમાં કયા લેવલે એની અપ્સ એન્ડ ડાઉન્સ બધું જ અમે જાણીને બતાવો છો. એનાથી શું ફાયદો થઈ શકે કે મારી જ વાત કરું, મેં તમને શરૂઆતમાં મારા કરિયરની વાત કરી કે ભાઈ એક ટાઈમ એવો હતો કે ભાઈ એક્ટિંગ ફિલ્ડ કરવી છે, મ્યુઝિક કરવું છે, કે ઇલેક્ટ્રિકલનું એન્જિનિયરિંગ કર્યું મેં, અને પછી હું અલગ જ ફિલ્ડમાં આવ્યો. એટલે એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે પ્રોપર ગાઈડન્સ ન મળતું હોય એવું અત્યારની યુથમાં, અત્યારના જનરેશનમાં તકલીફ હોતી હોય છે. તો આ પોડકાસ્ટની મદદથી ને અલગ અલગ બધા બિઝનેસમેનનું એ જોશે તો એનું ક્લિયર થઈ જશે કે ભાઈ મારે શું કરવું છે અને એ કરવા માટે મારે શું શું પગલાં લેવા જોઈએ. એ એક સારું એવું તમે ચાલુ કર્યું છે. થેન્ક યુ. થેન્ક યુ. એસ્પાયર પોડ કૌશિક સ્પોન્સર્સ આર ટાઇટલ સ્પોન્સર DRS ફાઇનાન્શિયલ સર્વિસીસ, જેમનો બિઝનેસ છે મ્યુચ્યુઅલ ફંડ SIPનો. કો સ્પોન્સર્સ આર કેપિટલ વેલ્થ ક્રિએશન, જેમનો બિઝનેસ છે યુઝડ કાર લોનનો. ટ્રાવેલ વર્લ્ડ, જેમનો બિઝનેસ છે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો. SJ જ્વેલર્સ, જેમનો બિઝનેસ છે ગોલ્ડ જ્વેલરીનો. થેન્ક યુ.